નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ નંબર 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ, લેક્ચર નંબર 10 માં આપ સૌ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ ગ્રાહકોના અધિકારો. ગ્રાહકોને આપવામાં આવેલા જે 6 અધિકારો છે તેનો આપણે અભ્યાસ કરવાના છીએ. આજે આપણો મુદ્દો છે ખૂબ જ મહત્વનો છે, પરીક્ષાની દ્રષ્ટિએ પણ અગત્યનો છે. પરીક્ષાની અંદર એવું પૂછાય કે ગ્રાહકોને આપવામાં આવેલા અધિકારો જણાવો, તો આજે આપણે જે મુદ્દા વિશે અભ્યાસ કરવાના છીએ એ મુદ્દો તમારે લખવાનો રહેશે. તો ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 અંતર્ગત જે કઈ જોગવાઈઓ કરવામાં આવી છે તેનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો તેમાં આપણે આ કરવામાં આવેલી જોગવાઈઓમાં આપણે ગ્રાહક સંબંધી સેવાઓ એ મુદ્દો આપણે જોઈ ગયા. આજે આપણે ગ્રાહકોને આપવામાં આવેલા જે અધિકારો છે તેનો આપણે અભ્યાસ કરવાના છીએ. તો આપણે પહેલો અધિકાર છે કે સલામતીનો અધિકાર. તો જે ઉત્પાદન પ્રક્રિયાના અંતે ચીજ વસ્તુઓ કે સેવાઓથી ગ્રાહકના જાન સામે જોખમ હોય કે આરોગ્યને હાનિ કરતા હોય તો તેની સામે રક્ષણ કે સલામતી મેળવવાનો તેમને અધિકાર છે. તો જે ઉત્પાદન પ્રક્રિયાના અંતે કહેવાય કોઈ વેપારીએ કોઈ ઉત્પાદકે કોઈ પણ ચીજ વસ્તુઓનું જે છે ઉત્પાદન કર્યું છે, તો તેનાથી જે ગ્રાહક છે એ ગ્રાહકના જાન સામે જોખમ હોય કે પછી આરોગ્યને માટે કોઈ ચીજ વસ્તુ કે જે સેવાઓ છે હાનિ કરતા હોય તો તેની સામે રક્ષણ મેળવવા કે સલામતી મેળવવાનો આ અધિકાર આપવામાં આવ્યો છે. આ અધિકાર દ્વારા ભૌતિક પર્યાવરણની અને જીવનની ગુણવત્તાની સલામતી મેળવવાનો છે. તો આ જે અધિકાર છે એ અધિકાર દ્વારા ભૌતિક પર્યાવરણ એટલે કે સ્થૂળ આ જે જળ પર્યાવરણ છે એ પર્યાવરણને આપણા જીવનની જે ગુણવત્તા છે એ ગુણવત્તાની સલામતી મેળવવાનો પણ આ એક અધિકાર છે. હવે આપણે નેક્સ્ટ એટલે કે માહિતી મેળવવાનો અધિકાર. ગ્રાહકને માલ કે સેવાની ગુણવત્તા, જથ્થો, ક્ષમતા, શુદ્ધતા, ધોરણ, વપરાશ, કિંમત વગેરે બાબતની જે જાણકારી છે એ જાણકારી હોવી જોઈએ. શા માટે? તો કે ભાઈ જેથી કરીને તે બજારમાં વેપારીઓની જે ગેરરીતિ કે ભ્રષ્ટ રીત રસમોથી બચી શકે છે. તો માહિતી મેળવવાનો અધિકાર, તો ગ્રાહકને માલ સેવાની જે ગુણવત્તા, પછી જથ્થો, ક્ષમતા, કોઈ પણ ચીજ વસ્તુ કે સેવાની શુદ્ધતા છે, તેમનું ધોરણ, વપરાશ કેવી રીતે તેનો યુઝ કરવો, એની કિંમત શું છે વગેરે બાબતની જાણકારી છે એ વિદ્યાર્થી મિત્રો ગ્રાહકને હોવી જોઈએ. શા માટે? કે ભાઈ જેથી કરીને કે બજારમાં વેપારીઓની જે કઈ જુદી જુદી જે રીત રસમો હોય, જે ગેરરીતિ આચરતા હોય તેનાથી એ બચી શકે છે. આ માહિતી મેળવવાના અધિકાર દ્વારા ગ્રાહક શોષણ, શાણપણ અને જવાબદારી પૂર્વક વર્તન કરવા પ્રેરાય છે. જો આ માહિતી મેળવવાના અધિકાર દ્વારા, જે માહિતી મેળવવાનો જે અધિકાર છે એ અધિકાર દ્વારા બરાબર ગ્રાહક શાણપણ અને જવાબદારી પૂર્વકનું જે વર્તન છે વર્તન કરવા માટે પ્રેરાય છે. પોતાની જે જવાબદારી શું એના માટેનું જે વર્તન છે એ વર્તન આ કાયદા દ્વારા એ કરવા માટે એ પ્રેરાય છે. ગ્રાહકને જે માહિતી છે ક્યાંથી મળી રહેશે? કે ભાઈ ગ્રાહકોને માહિતી મેળવવાનો અધિકાર છે, પણ ગ્રાહકોને માહિતી મળશે ક્યાંથી? તો આપણે વાત કરીએ તો ગ્રાહકોને જે માહિતી છે એ લેબલ માંથી, કોઈ વસ્તુનું જે પેકિંગ છે પેકિંગ પરથી
એના પર લેબલ મારેલો હોય છે, લેબલ પરથી પછી જે વસ્તુ હોય એને પેકિંગ કરેલી હોય તો પેકિંગ પર પણ માહિતી છે આપવામાં આવેલી હોય છે. જાહેર ખબર પછી ભાવપત્રકો, સરકારી જે કંઈ જાહેર ખબરો છે અને અહેવાલો છે એના પરથી ગ્રાહકને આ બધી ચીજ વસ્તુઓ અને સેવાઓની જે માહિતી છે એ માહિતી મળી શકે છે. તો ગ્રાહકને માહિતી મેળવવાનો પણ એક અધિકાર છે. હવે આપણે વાત કરીએ પસંદગી કરવાનો અધિકાર. વિદ્યાર્થી મિત્રો, આપ સૌને ખબર છે બજારની અંદર વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓ અને સેવાઓ જે છે એ ઉપલબ્ધ હોય છે. તો ગ્રાહક ઘણી બધી વખત એની પસંદગી છે કરી શકતો નથી, પણ ગ્રાહકને આવો અધિકાર આપવામાં આવેલો છે તે સ્વતંત્ર રીતે પોતાની મનગમતી જે વસ્તુઓ કે જે સેવાઓ છે તેની પસંદગી કરી શકે છે. તો આપણે જોઈએ કે પસંદગી કરવાનો અધિકાર. વૈવિધ્યપૂર્ણ અને અસંખ્ય વસ્તુઓ, ત્યાર પછી હરીફાઈના ભાવે ગુણવત્તા ધરાવતી વસ્તુઓમાંથી મહત્તમ લાભ મળે તે રીતે પોતાની પસંદગીની વસ્તુ કે સેવા ખરીદવાનો ગ્રાહકને અધિકાર છે. તો ભાઈ વૈવિધ્યપૂર્ણ, વિવિધતાવાળી અને અસંખ્ય વસ્તુઓ હરીફાઈના ભાવે, હરીફાઈ ચાલતી હોય અને ઈ ભાવે, હરીફાઈનો જે ભાવ હોય તે ભાવે ગુણવત્તા ધરાવતી જે વસ્તુઓ હોય એ વસ્તુઓમાંથી મહત્તમ લાભ મળે તે રીતે પોતાની પસંદગીની જે વસ્તુ કે જે સેવા છે સેવા ખરીદવાનો ગ્રાહકને અધિકાર છે. પસંદગીનો અધિકાર એટલે ભાઈ ગ્રાહકને વસ્તુ વાજબી કિંમતે, સંતોષપ્રદ સેવા અને ગુણવત્તાની ખાતરી આપવાનો છે. કે ભાઈ પસંદગી કરવાનો અધિકાર એટલે શું? તો પસંદગી કરવાનો અધિકાર એટલે ગ્રાહકને વસ્તુ વાજબી કિંમતે, સંતોષપ્રદ સેવા અને ગુણવત્તાની ખાતરી આપવાનો છે. કે ભાઈ એની ખાતરી આપે છે, બરોબર, કે વસ્તુઓ છે એ વસ્તુઓની વાજબી કિંમત છે, વધારે કિંમત નથી. સંતોષપ્રદ સેવા, ગ્રાહકને સંતોષ થાય એવી સેવા છે અને એની ગુણવત્તાની ખાતરી આપવાનો અધિકાર એટલે પસંદગી કરવાનો અધિકાર. વિવિધ પ્રકારની અનેક વસ્તુઓમાંથી ગ્રાહકને પોતાને ખૂબ જ અનુકૂળ આવતી હોય, પછી એના ભાવમાં પણ અનુકૂળ આવતી હોય, બરાબર છે, ગુણવત્તાની દ્રષ્ટિએ પણ અનુકૂળ આવતી હોય, તો એવી વસ્તુઓ પસંદ કરવાની સ્વતંત્રતા છે. એ સ્વતંત્રતા આ અધિકાર આપે છે. તો જે વિવિધ પ્રકારની જે અનેક વસ્તુઓ હોય એ અનેક પ્રકારની વસ્તુઓમાંથી ગ્રાહકને પોતાને ખૂબ જ અનુકૂળ હોય, મેં તમને વાત કરી કે ભાઈ ભાવની દ્રષ્ટિએ પણ અનુકૂળ હોય, બરાબર છે, તો એ રીતે આ વસ્તુઓ પસંદ કરવાની જે સ્વતંત્રતા છે એ આ અધિકાર આપે છે. હવે આપણે નેક્સ્ટ એટલે કે ચોથો અધિકાર, રજૂઆત કરવાનો અધિકાર. કે ભાઈ જો તમે કોઈ પણ છેતરપિંડીનો ભોગ બન્યા હો તો તમને રજૂઆત કરવાનો પણ અધિકાર છે જ. તમે છેતરાણા હો તો તમે આ અધિકાર પ્રમાણે તમે જે રજૂઆત છે એ રજૂઆત કોઈ પણ અધિકારીઓને તમે કરી શકો છો. તો ગ્રાહકોના હકો અને હિતોનું રક્ષણ કરવા તથા ગ્રાહકોની જે ફરિયાદો હોય એ ફરિયાદો કે હિતો સંબંધી બાબતની યોગ્ય કક્ષાએ રજૂઆત કરવી તથા અંતે તે અંગે યોગ્ય વિચારણા કરવામાં આવે એવી વ્યવસ્થા ઊભી કરી અને ગ્રાહકોના કલ્યાણ સંબંધી વિચારણા હાથ ધરવા માટે ગ્રાહકોના બિનરાજકીય, બિનધંધાકીય ધોરણોએ ગ્રાહક મંડળો રચવામાં આવે અને તેમાં ગ્રાહકોના પ્રતિનિધિઓને સ્થાન આપીને તેમની રજૂઆતોને સાંભળવાની વ્યવસ્થા ઊભી કરવામાં કાયદા હેઠળ જોગવાઈ
ઊભી કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક રજૂઆત કરવાનો અધિકાર. તો ગ્રાહકોના જે હકો છે, એમના જે હિતો છે, એ હિતોનું રક્ષણ કરવા તથા જે ગ્રાહકો છે એ ગ્રાહકોની જે ફરિયાદો હોય એ ફરિયાદો કે કોઈ હિતો જે છે, હિતો સંબંધી બાબતોની યોગ્ય કક્ષાએ રજૂઆત કરી તથા અંતે તે અંગે યોગ્ય એટલે કે આગે જે છે એટલે કે રક્ષણ કરવા અને ગ્રાહકોની ફરિયાદો કે હિતો સંબંધી જે બાબતો છે એની યોગ્ય વિચારણા કરવા માટે કરવામાં આવે એવી વ્યવસ્થા ઊભી કરી અને ગ્રાહકોના કલ્યાણ સંબંધી વિચારણા છે એ હાથ ધરવા માટે ગ્રાહકોના બિન રાજકીય, બરોબર, જેમાં કોઈ રાજકારણ ન હોય તેને કહીશું બિન રાજકીય, બિન ધંધાકીય, જેમાં કોઈ ધંધાને પ્રાધાન્ય આપવામાં ન આવે એવા બિન ધંધાકીય ધોરણોએ ગ્રાહક મંડળો રચવામાં આવે અને એ ગ્રાહક જે મંડળો છે, ગ્રાહક મંડળોના જે પ્રતિનિધિઓ છે, કોને ગ્રાહકોને રાખવામાં આવે અને તેની રજૂઆત છે એ સાંભળવાની વ્યવસ્થા ઊભી કરવામાં આ કાયદા હેઠળ જોગવાઈ કરે છે. હવે આપણે વાત કરવાના છીએ ત્યાર પછી પાંચમો અધિકાર. નેક્સ્ટ અધિકાર એટલે ફરિયાદ નિવારણનો અધિકાર. આ અધિકાર હેઠળ ગ્રાહકને અપ્રામાણિક વેપારી રીત રસમથી કે બેદરકારીથી થયેલ નુકસાન કે અનૈતિક શોષણ થયું હોય તો તેની સામે ફરિયાદ કરી તેનું નિવારણ લાવીને ગ્રાહકને થયેલ નુકસાન બદલ વળતર માંગવાનો અધિકાર બક્ષે છે. તો વિદ્યાર્થીઓ, આ જે અધિકાર છે, આ અધિકાર હેઠળ ગ્રાહકને જે અપ્રામાણિક વેપારી હોય, પ્રામાણિક વેપારી નહીં, આવો કોઈ અપ્રામાણિક વેપારી હોય અને વેપારી ખોટી રીત રસમોથી, ખોટી એવી તરકીબોથી કે પછી બેદરકારીથી તેને કોઈ નુકસાન પહોંચાડતા હોય કે પછી ગ્રાહકનું અનૈતિક શોષણ થયું હોય તો તેની સામે ફરિયાદ કરીને તેનું નિવારણ લાવીને ગ્રાહકને જે નુકસાન થયું છે એ નુકસાન બદલ વળતર જે માંગવાનો અધિકાર બક્ષે છે. તો ગ્રાહકને જે કંઈ નુકસાન થયું હોય એના માટેનું જે વળતર આપવા માટેનો આ એક અધિકાર છે. અધિકાર જે છે એ બક્ષે છે. આ વળતરમાં એ શું ભાઈ આવી શકે વળતરની અંદર? તો નુકસાન થયેલ બધા વળતરમાં શું મેળવી શકાય? તો કે ભાઈ એક તો આ વળતરની અંદર માલ બદલી આપો કે ભાઈ માલ જે છે કોઈ નુકસાન વાળો હોય, આવ્યો હોય તો તેને બદલી આપો, પાછો લઈ લો અથવા તો તે જે માલ છે એને પાછો લઈ લેવો, કાં તો પછી પૈસા પાછા આપવા, સાજ વસૂલ કર્યા વિના કોઈ પણ પ્રકારનો જે સાજ છે એ વસૂલ કર્યા વિના એનું સમારકામ કરી આપવું, એટલે કે એનું રિપેરિંગ કામ છે કરી આપવું વગેરે આ વળતર સ્વરૂપે ગ્રાહક છે આ અધિકાર મુજબ એ મેળવી શકે છે. આવી એક કે એકથી વધુ રાહતો વળતર રૂપે છે એ માંગી શકે છે. તો અધિકાર મુજબ જે ગ્રાહક છે, ગ્રાહક એક કે વધુ રાહતો વળતર રૂપે માંગી શકે છે, બરાબર? એટલે કે કા માલ બદલી આપે અને કા પાછો લઈ લેવો છે. આ એક વળતર અથવા બીજું વળતર કે ભાઈ પૈસા પાછા આપવા, બરાબર? તો ગ્રાહક છે એક કે એક કરતા વધારે જે વળતર છે એ વળતર રૂપે એ માંગી શકે છે. ગ્રાહક વળતર માંગે કે ન માંગે પણ ગ્રાહક કે વળતર મેળવવા કાયદા હેઠળ હકદાર છે. જો ગ્રાહક છે એ વળતર માંગે કે પછી એ વળતર ન માંગે
પણ જો એને રાહત મેળવવી હોય, એને જો પાછું વળતર મેળવવું હોય તો કાયદા હેઠળ આ હકદાર છે, બરાબર, એ હક મેળવી શકે છે, હકનો ભાગીદાર છે. પછી કદાચ એને એમ થાય કે વસ્તુ ભલે નુકસાન વાળી ગઈ, પાછી બદલવા જાવી નથી, છતાં એ ભલે જાય કે ન જાય પણ આ કાયદા હેઠળ એ ગ્રાહક છે, હકદાર તો છે. હવે આપણે વાત કરીએ મહત્વનો અને અંતિમ જો કોઈ અધિકાર હોય તો ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. ખૂબ જ મહત્વનો અધિકાર છે. આમ કુલ 6 અધિકારોમાંનો આ જે અધિકાર, છઠ્ઠો અધિકાર એ ખૂબ જ અગત્યનો. આ અધિકાર ગ્રાહકને જીવનભર જ્યાં સુધી જીવે ત્યાં સુધી માહિતીસભર ગ્રાહક બનવા માટેની તમામ જાણકારી, પછી જ્ઞાન, ચતુરાઈ, ધૈર્ય અને કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તો આ જે અધિકાર છે, આ અધિકાર એટલે કે ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. આ અધિકાર ગ્રાહકને જીવનભર માહિતીસભર ગ્રાહક બનાવવા માટેની જે તમામ જે જાણકારી છે, જાણકારી પણ આપવામાં આવે છે. જ્ઞાન, ચતુરાઈ, ધૈર્ય, કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે આ જે અધિકાર છે એ ગ્રાહકને પ્રોત્સાહિત કરે છે. જો ગ્રાહકને કોઈ પણ પ્રકારની જે માહિતી મેળવવી હોય તો એ આ અધિકારમાંથી મેળવી શકે છે. હવે આપણે આગળ જોઈએ કે ભાઈ ગ્રાહકનું અજ્ઞાન. અજ્ઞાન એટલે ગ્રાહક છે એ કશું જાણતો નથી. ગ્રામ વિસ્તારમાં ગ્રાહકોમાં તેમના અધિકારો વિશેની જાગૃતિનો અભાવ કહેવાય. ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તારોની અંદર ગ્રાહકોને કયા જે અધિકારો આપવામાં આવેલા છે તેનું તેને જ્ઞાન હોતું નથી. આવા જે અધિકારો છે એ અધિકારો વિશેની જાગૃતિનો અભાવ, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં. પછી ગ્રાહક શોષણના જવાબદાર પરિબળો છે. તો ખાસ કરીને આપણે વાત કરીએ તો ગ્રાહકનું અજ્ઞાન, ગ્રામ વિસ્તારના ગ્રાહકોમાં તેમના અધિકાર વિશેની જાગૃતિનો અભાવ વગેરે ગ્રાહક શોષણના જવાબદાર પરિબળો છે. વિદ્યાર્થી મિત્રો, આ છે કે ગ્રાહક શોષણના જવાબદાર પરિબળો કહી શકાય. ક્યાં ગ્રાહકનું અજ્ઞાન એટલે ગ્રાહક પોતે અજ્ઞાન હોય, કોઈ પણ પ્રકાર વિશેની જે માહિતી છે, કોઈ પણ ચીજ વસ્તુ કે સેવા વિશેની માહિતી ન હોય, એનાથી એ અજ્ઞાન હોય તો ગ્રાહકનું અજ્ઞાન. ખરેખર જાણકારી હોવી જોઈએ પણ આ જે ગ્રાહકનું અજ્ઞાનતા પણ હોવું, ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના જે ગ્રાહકો છે, ગ્રાહકોમાં તેમના અધિકારો વિશેની જાણકારીનો જે અભાવ છે વગેરે ગ્રાહક શોષણ ના એક જવાબદાર પરિબળો ગણી શકાય. આવા કારણસર, આવા પરિબળોને લીધે બરોબર ગ્રાહકોનું જે શોષણ છે એ શોષણ થાય છે. શાળાના અભ્યાસક્રમોમાં સ્થાન આપીને વિવિધ સંસ્થાઓની મીટિંગોમાં ગ્રાહક શિક્ષણ સંબંધિત ચર્ચા સભા છે, પછી પ્રદર્શનો, વાર્તાલાપ, કાર્ય શિબિરો દ્વારા ગ્રાહક શિક્ષણની તાલીમ પૂરી પાડીને ગ્રાહકની કુશળતા વધે તેવા પ્રયત્નો છે એ કરવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ શાળાના જે અભ્યાસક્રમો છે, અભ્યાસક્રમોની અંદર અભ્યાસક્રમોમાં સ્થાન આપીને, ત્યાર પછી વિવિધ જે સંસ્થાઓ છે એ વિવિધ સંસ્થાઓની મીટિંગો હોય, એ મીટિંગોમાં ગ્રાહક શિક્ષણ સંબંધી, બરાબર, ગ્રાહક શિક્ષણ સંબંધી જે ચર્ચા સભાઓ ગોઠવીને અથવા તો પ્રદર્શન કરીને, વાર્તાલાપ કરીને એવી જે કાર્ય શિબિરો છે, કાર્ય શિબિરો દ્વારા ગ્રાહક શિક્ષણની જે તાલીમ છે એ પૂરી પાડીને ગ્રાહકની જે કુશળતાઓ છે તેવા છે પ્રયત્નો હાથ ધરવા જોઈએ, તેવા પ્રયત્નો કરવા જોઈએ, જેથી કરીને બજારમાં એ જે ગ્રાહક છે એ જાગૃતદાર ગ્રાહક તરીકેની ફરજો અસરકારક રીતે અદા કરી શકે. એમાં ગ્રાહક શિક્ષણ જે છે મદદરૂપ બને છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચર નંબર 10 માં ગ્રાહકોને આપવામાં આવેલા જે કંઈ 6 અધિકારો છે એ 6 અધિકારોની વિસ્તૃત માહિતી મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ આ 6 જે અધિકારો છે એ ભોગવવાના હોય છે. તમે પણ કોઈને કોઈ પ્રકારે ગ્રાહક બનો છો તો આ જે અધિકારો છે એ તમે તૈયાર કરી નાખજો.
બરાબર. હવે પછી જ્યારે આપણે લેક્ચર નંબર 11 માં મળશું ત્યારે ગ્રાહકોની જે કંઈ ફરજો છે તેનો આપણે વિગતસર અભ્યાસ કરીશું. અહીંયા આપણે આ વિડિયો લેક્ચર છે પૂરો કરીશું. તો અસ્તુ, જય હિન્દ, જય ભારત.